આવ્યા છે બનાસકાંઠામાં સુઈગામમાં ફસાયેલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેટલાક લોકો ફસાયેલા હતા એનડીઆરએફની ટીમે 2 લોકોનું રેસ્ક્યુ કર્યું છે સતત ખડે પગે રહેલી એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી ઉત્તર પ્રદેશના 2 શ્રમિકો પાણીમાં ફસાયા હતા અને જ્યારે તેની જાણ થઈ ત્યારે એનડીઆરએફની ટીમ સતત તે સ્થળ પર પહોંચી અને તે બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ એ જ 2 શખ્સ છે કે જે હાલ ફસાયા હતા અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય પર હતી અને હવે તે બંનેને બચાવી લેવામાં આવ્યા છે બનાસકાંઠાની જે પ્રકારની પરિસ્થિતિ છે એનડીઆરએફની અને અલગ અલગ જે બચાવ કામગીરી માટેની ટીમો છે ત્યાં તૈનાત કરવામાં આવી છે અને એ તમામ લોકોને બનાસકાંઠાના ખૂણે ખૂણેથી જ્યાં જ્યાં લોકો ફસાયા હશે બોટ લઈને એ તમામ સાધનો લઈને એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચશે અને લોકોને બચાવી લેશે પોતાના જીવની પરવા કર્યા વગર એ એનડીઆરએફના જવાનો છે કે જે લોકોને બચાવવા માટે ત્યાં પહોંચ્યા છે તેમનો કેસરી કલર કોઈ પણ ભારતીય ભૂલી ન શકે કારણ કે આખા ભારતમાં જ્યાં પણ આવી તબાહી સર્જાય છે આ પ્રકારનું જળ તરબોળનું વાતાવરણ જોવા મળે છે અને તાત્કાલિક તે સ્થળ પર આ તમામ ટીમોને ડિપોર્ટ કરવામાં આવે છે। पूरा है।